કેમ છો ડાયરો? હમણાં હાલમાં અત્યારે જ અહીં એક ભાઈને માથામાં પણ વાગ્યું છે. તો કેમ છો ડાયરો? આશા કરું છું કે બધા મજામાં દેજો ને મજામાં જ રહેજો. તો સ્કીપ કરીને ક્યાં જતા નહીં વિડીયો. અને મિત્રો તમે ખાલી એટલું જ કહેવા માંગુ છું કે થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો તમારા. કારણ કે આપણો વિડીયો ઘણા લોકો સુધી પહોંચે છે, ઘણા લોકો સુધી, પણ સપોર્ટની આશા એટલે કાંઈ મળતી જ નથી મને. એટલે ઘણા ઓછા સબસ્ક્રાઈબર છે, આપણે વ્યૂઝ સારા આવે છે પણ સબસ્ક્રાઈબર ઓછા છે. તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારું કાંઈ નહીં હોય એક બટન દબાવવામાં. આ ઇન્સ્ટાગ્રામ તો હે નહીં કે ફોલોઈંગમાં આપણે બતાવે કે આ ભાઈ આપણે ફોલોઈંગ નથી કરતા. યુટ્યુબમાં કાંઈ હોય નહીં, ખાલી એક ઓલું બટન દબાવવાનું છે તો દબાવી દો. જો વિડીયો ગમે તો જોજો, બાકી ન જોતા પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે આજે જવાનું છે વડાળા વોટરફોલ જોવા. વોટરફોલ એટલે આપણે ગુજરાતી ભાષામાં ઘોઘમ જોવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. અત્યારે આપણે પહોંચી ગયા છે વીરડીનો ડેમ. વાખાવડનો રહેવા દે, હવે વીરડીનો ડેમ કરી નાખો. અને આ ડેમ તમે જોઈ શકો છો. અત્યારે હાલમાં તો પાણી ઓછું થઈ ગયું છે, બાકી ઓવરફ્લો થયા ને ત્યારે આ બધો જે નજારો જોયા જેવો હતો ને મિત્રો, બહુ ભયાનક પાણી જતું. તો અત્યારે તો હાલમાં પાણી ઓછું થઈ ગયું છે, પણ આની સપાટી તમે જોઈ લો. અને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી પાણી જ છે. અને વાખરનો સીમામાં આવે કહેવાય વાખરનો. તો હાલો હવે આપણે જઈએ વડાળા ઘોઘમ જોવા. ત્યાં કંઈક મસ્તી વસ્તી કરીએ. ચાલો. Hold me close till I get up. Time is barely on our side. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઘોઘમે. ભાઈ એક નંબર નજારો હોય યાર. આપણે પહેલી વાર આવ્યા તો નજારો આમ બહુ સારો નજારો છે. જોઈ શકો છો તમે આ ઘોઘમનો નજારો, કંઈ ઘટે જ નહીં મિત્રો. અહીંયા ઘણા બહારના લોકો પણ ઘણા આવે છે રવિવારે. જ્યારે રવિવાર હોય ત્યારે ઘણા લોકો અહીંયા આવે છે હોલિડે મનાવવા. તો અત્યારે તો અહીંયા હાલમાં પાણી ઓછું પડે છે. આ તમે જોઈ શકો એટલામાં જ પડે છે, બાકી આ બધામાં પાણી પડતું હોય ને. આપણે તો પહેલી વાર પણ જ્યાં અમારા ભાઈબંધ આવ્યા છે ને એવું કહે છે કે બહુ સારો નજારો હોય છે ને હોલિડે કરવા કેટલા લોકો આવતા હોય છે. હાલમાં પણ અત્યારે કેટલા લોકો આવે ને તમે જોઈ શકો છો. એટલે નજારો ખૂબ અદ્ભુત છે. મિત્રો ઘણા લોકો જે અહીં બહારના આવે છે એને ખ્યાલ નથી હોતો કે ક્યાં શું છે. એટલે ઉપરથી જે લોકોમાં ઉપરથી ઠેકડો મારે છે ને એ લોકોને ખ્યાલ નથી અંદર શું છે. અમુક જગ્યાએ કોતરો પણ છે અને પાણા પણ મોટા મોટા છે. તો જેને ખ્યાલ ન હોય તો મહેરબાની કરીને ઉપરથી ધુક્કા ના મારવા, કારણ કે અહીંયા ઘણાની મૃત્યુ પણ થયેલી છે. અને હમણાં હાલમાં અત્યારે જ અહીં એક ભાઈને માથામાં પણ વાગ્યું છે. તો આ વિડીયો કોઈ જોતા હોય અને અહીં આવતા હોય પ્રવાસ માટે તો મહેરબાની કરીને ઉપરથી ધુક્કા ન મારતા. એવું હોય તો અહીં સાઈડમાં નાહી લેજો, બાકી ઉપરથી ધુક્કા ન મારતા. જે કોઈ મિત્રો અહીંયા આવતા હોય અને વ્લોગ જોતા હોય એના પછી જે લોકો આવે એને બસ એટલી જ અપીલ કરવા માંગુ છું કે અહીંયા થોડું ધ્યાન રાખજો આવો તો. અને ખાસ કરીને ઉપરથી ધક્કા ન મારતા નાહવા માટે,
આ જેને તરતા આવડતું એના વાત સ્વાભાવિક અલગ છે. અને થોડુંક ખ્યાલ પણ રાખજો, કારણ કે અંદર એટલી કોતરો છે, એટલા પથ્થરો છે જેમાં ભટકાઈને ઘણા લોકોને મૃત્યુ પણ થઈ છે. અને થોડીક સેફટી રાખજો. બાકી મજા આવે એવી છે, હોલિડેમાં આવવાની મજા આવે એવી છે. રવિવારે જરૂર આવવું જોઈએ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે. એટલે આમ તો આવવાની ખૂબ જરૂર છે મિત્રો, સારું છે, પણ થોડુંક સેફટીનો વધારે ખ્યાલ રાખીને આવજો તો કંઈક અલગ મજા આવશે. ભોગામાં જેવું હોય ને, તમે વાં જોઈ શકો છો, ઓલા મિત્રો બેઠા હે ને, તમે જોઈ શકો છો. તમને દેખાતું હોય તો અહીંયા અંદર એવી મજા આવતી હોય છે બેસવાની, કાંઈ ઘટે નહીં. કારણ કે અડધામાં એને ઓલું ભોગમ આવે છે ને, વચમાં એ બેઠા છે, વચમાં કાંઈ આવતું નથી. એટલે નજારો એક નંબર છે, બેસવાની બહુ ખૂબ મજા આવતી છે મિત્રો. આવો અદ્ભુત નજારો જોઈને આપણે નાહવાનું મન થઈ જાય છે, પણ નાહીએ તો પછી ઘરેથી અલાઉડ નથી, ઘરેથી કહીને પણ નથી એવા કાંઈ ઘોગમે આવવાનું છે. કારણ કે ઘોગમનો અમારા ઘરમાં ને અમારા પરિવારમાં બીક જ એવી છે, કોઈ છોકરાઓને આવવા નથી દેતા ઘોગમે. કારણ કે ઘણા લોકો મૃત્યુ પામે છે અસરપ્રાઈઝ કરીને, એટલા માટે. એટલે ઘરે કોઈને ખબર નથી કે મેં આવ્યા છે, પણ અહીંનું પાણી આમ એવું મસ્ત છે ને, મેં મોટું ધર્યું એક નંબર મજા આવી, એમ થાય નાહી લઈએ, પણ નાવું નથી. આ તમે જોઈ લો આ નજારો, કાંઈ ઘટે જ નહીં. મિત્રો આ તમે જોઈ લો એટલા દૂરથી કેટલો અદ્ભુત નજારો દેખાય છે. અહીં ઘણા લોકો ટ્રાવેલિંગ કરવા પણ આવે છે, પણ જગ્યા જેવી મસ્ત છે મિત્રો, ટ્રાવેલિંગ કરવું જ જોઈએ ને. હોલિડેમાં આવવું જોઈએ જરૂર, એકવાર મિત્રો આવજો નવરા હોય તો. મિત્રો જે આ લોકો તમે જોઈ શકો છો, ઉપરથી જે ધુપકા મારે ને, જોઈજો કેટલું મોટું રિસ્ક લે છે ને, જોઈ શકો તમે. ખરેખર આ વસ્તુ ના કરવી જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે પાછા પૂગી ગયા છે હિરડી આપણી ઘરે. આપણે ઘોઘમે ખૂબ મોજ મજા કરી, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો ત્યાં બેસીને અને ત્યાં નાવામાં અને મોઢું ધોવામાં ખૂબ આનંદ કર્યો. અને ત્યાં માણસો પણ જાજા હતા, એટલે ખૂબ મજા આવી. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, અહીંયા જ પૂરો કરી દઈએ આપણે. તો મિત્રો તમારા ઘણા બધા સપોર્ટની મારે જરૂર છે, ઘણા બધા સપોર્ટની જરૂર છે મિત્રો. કારણ કે જરાય આપણે સપોર્ટ મળતો જ નથી મિત્રો. કારણ કે આપણા વિડીયો જાય છે, સારા વાયરલ થાય છે, લોકો જોઈ છે, હજારો લોકો સુધી પહોંચે છે, પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરી રહ્યું. તો મિત્રો બસ એક નાની એવી અપીલ છે કે લાલ કલરનું જે સબસ્ક્રાઈબ બટન દેખાય છે ને, એ ખાલી દબાવી દો. તમારે એમાં ક્યાં તમારા પૈસા જાય છે, ખાલી મિત્રો દબાવી દો, એટલે થોડુંક મને પણ મોટિવેશન મળે અને મને કંઈક વિડીયો બનાવવાની ઈચ્છા થાય કે નહીં, લોકો મને સબસ્ક્રાઈબ કરે છે, મારા લોકોને વિડીયોઝ ગમે છે, મારા વિડીયોઝ લોકોને જોવા ગમે છે. એટલે મને કંઈક મોટિવેશન મળે અને હું કંઈક વધારે વિડીયોઝ બનાવું અને હું કંઈક આગળ આવું. તો એક નાનું એવું કામ કરી દો, મારું એક સબસ્ક્રાઈબ બટનને મહેરબાની કરીને દબાવી દો. અને આપણા વ્લોગ ચાલુ જ રહેશે, મસ્ત વ્લોગ બનાવશું, વધારે કંઈક નવા કોન્ટેન્ટ સાથે આપણે બનાવતા રહીશું વ્લોગ્સ. તો જોડાયેલા રહેજો આપણા ચેનલની સાથે, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. 5, 6, 7, 8 जी करदा कपताना हाथ जल से नचने तो मेरा आज जी करदा कपताना हाथ जल से नचने तो मेरा आज जी